ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં કેસર કેરીનો પાકની નિષ્ફળતા મુદ્દે બાગાયત વિભાગના સર્વે રિપોર્ટ સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। તાલુકાના 30થી વધુ ગામના સરપંચો અને અગ્રણીઓ ખેડૂતોએ કિસાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાનીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તલાલા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। માર્કેટિંગ યાર્ડના વેચાણના આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે બાગાયત વિભાગ પાસેથી પાક નુકસાનીનો સર્વે અહેવાલ મંગાવ્યો હતો। નાયબ બાગાયત નિયામક ગીર સોમનાથ 17 માર્ચ 2025ના રોજ સરકારને રજૂ કરેલો અહેવાલ વાસ્તવિક પરિસ્થિતિને વિપરીત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અહેવાલમાં ઓછા ઉત્પાદન માટે ખેડૂતને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે, જે ખેડૂતનું અપમાન છે। 5 વર્ષ જ્યાં મારું બાજુમાં ખેતર છે, અહીં હું 5 વર્ષ જ્યાં જોઉં અને આના થોડા તપાસો કેટલી આવક છે ને કેટલી આવક છે તો ખબર પડે સરકારને કે આપણે શું કરીએ આમાં। એ ખેડૂતની માથે દોષ ઢોરે પોતાનું તો તપાસ કરાવો, 5 વર્ષનું સર્વે કરી કાઢવો કે આજને હું નફો કર્યો। ખેડૂતનું નુકસાનનું ક્યાં તમે કરો? ખેડૂતે જે કાંઈ આપવા માંડી ગયા આમાં સાહેબ આ લોન ખેડૂતે જે પાક ધિરાણ લીધું એ માફ કરો। ચાલુ વર્ષ દરમિયાન ખેતર ટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિ કેટલા વીઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે। આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે। આ વર્ષે લગભગ 30% પાક સારો હોય તો સારું, બાકી 30% જેટલો પાક નથી, 70 થી 80% પાક નિષ્ફળ છે। આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે। તો આ સર્વે કાંઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો। અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ એને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 30 ગામો, તો એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે, ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધું જે ડિટેલ અહેવાલ છે અમે અમારી વડી કચેરીને સુપ્રત કરેલ અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હતો। ખેડૂતોની માંગ છે કે સરકાર ફરીથી રિવર્સ કરાવે, ચાલુ વર્ષના ઉત્પાદનની સ્પષ્ટ ટકાવારી દર્શાવવામાં આવે અને ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવે। આવેદનપત્રમાં તાત્કાલિક રિસર્વ કરવાની વિનંતી કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।